નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, ગુજરાત રાજ્યમાં હાલ 2 સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત થવાના કારણે આગામી કલાકો દરમિયાન સાર્વત્રિક અને મન મૂકીને વરસાદ વરસવાની મજબૂત આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યના વિવિધ ભાગોમાં મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ભારે ચોમાસું માહોલ જામ્યો છે। આ વરસાદી સિસ્ટમની વ્યાપક અસરના પરિણામે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં મુશળધારથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે સ્થાનિક તંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। તદુપરાંત રાજધાની ગાંધીનગર સહિત અમદાવાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છ અને વડોદરા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે તાપી, નવસારી, વલસાડ, અમરેલી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આગામી સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માત્ર વરસાદ જ નહીં પરંતુ તેજ પવન અને ગાજવીજ સાથે વાવાઝોડા જેવું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઈ છે।